હે પણ ગુરુ ગરજ વિના ગુરુ જેને કર્યા છે એને ક્યારે મુક્તિ ન મળે હે કે ગુરુ રે કર્યા પણ એને ગરજ નહીં હે ગરજ વિના ગુરુ કાતે ઓય રે એવા ગુરુના હે વચન તમે રોદે ધરો કાફરો વાંદણીઓ જેવા રે એવી સો ને વાતો તમે સાંભળી તોય તમે એવા અને એવા રે માટે ગુરુના હે વચન તમે રોદે ધરો એક જ વાત અહીંયા કહેવામાં આવે છે કે ગુરુના વચન તમે હૃદય ધરો કે ગુરુએ જે બતાવેલું વચન ગુરુએ બતાવેલી વચન રૂપી જે રેણી છે એ રેણીનું પાલન કરવું અને વચન જે બતાવ્યું છે એ વચનનું જતન કરવું આપણે ઘણી વખત ગુરુ મહારાજ બોધની અંદર એક વચનનું પાલન કરવાનું કહે છે કે જાપ કરવો પણ અજંપા કરવો પણ એની માથે કોઈ અમલ કરતું નથી આ વાત ઉપર થોડોક અમલ કર્યા જેવું છે અમલ કર્યા જેવું છે કે વ્રતિનો જો વિરામ કરવો હોય તો થોડું ઘણું તમારે બેહવું તો પડશે થોડું ઘણું તમારે શાંત તો થવું જ પડશે તો પહેલા શરૂઆત ક્યાંથી કરશું તો થશે કે પહેલા મૂલાધાર ને તમારે શાંત કરવું પડશે કે એક આસને બેહતા શીખવું પડશે એક આસને બેસશું ત્યારે પછી મનને નામમાં લગાવશું ત્યારે વૃત્તિ વિરામ થશે અને સુરતા પ્રગટ થશે અને સુરતા અને મન એ નામમાં લાગે એ નામ અને મન અને પ્રાણ એ બધાની દોરી બની અને એ શૂન્ય શિખર ઉપર જાય અને ત્યારે એ સદગુરુનો દેશ કહેવાય ત્યારે એ શૂન્ય શિખર કહેવાય હે કે આપણે શું કીધું કે હાલો ને ગગનગઢ રમવા ગગનગઢ એને કીધો છે બીજો કોઈ નહીં એ ગગનગઢ રમવા જે જાય છે પણ ત્યાં કોઈ આશા લઈને નહીં એ પદ કેવું છે એ નિરાશા પદ છે કોઈ આશા નહીં જે કોઈ આશા લઈને ચડે છે એને કેવલ ને કેવલ સિદ્ધિ સિવાય કોઈ વસ્તુ પ્રાપ્ત નથી થતી કદાચ એને મળે ને તો એને પ્રકૃતિ વશ થાય એ કે ને એવું ખરું થાય પણ એને મોક્ષ કે મુક્તિ ના મળે એને સંત ગતિ ના મળી શકે એટલે અહીંયા કહે છે કે એવી ગતિ મેળવે ને શું કહેવાય કે જુદી રાહ છે જીવ સલત હૈ हम है जहाँ के चाहे रे आ जुदी राह से जीव सलत है हम है जहाँ के चाहे रे अपरम पार गए जुग बेटे हम है जहाँ के चाहे रे आउतपत पर लय नहीं हमारे શું કહે છે કે જુદી રાહ છે જીવ જો બન્યો ને તો એની રાહ ભૂલાઈ ગઈ જૂની નહીં જૂની રાહ તો ઈશ્વર બેઠો છે કે એની રાહ ન બદલે એને જૂની રાહ કહેવાય આ જીવ બન્યો ને એટલે જુદી જુદી રાહ એને પકડી કારણ કે વૃત્તિની વાહે ભાગવા લાગ્યો અહીંયા મજા આવે અહીંયા મજા આવે અહીંયા મજા આવે આપણે અહીંયા બપોરે ખાધું સાંજે દીધું મજા આવે અત્યારે કદાચ સાંજે પ્રસાદીમાં લાડવા છે ને આમ કરશું પાછા લાડવા એટલે લાડવા કોણ ખવડાવે તોય આપણને એનું બીજે ટક નથી ભાવતું એટલે કે છે કે જૂની રાહ છે જુદી રાહ છે જીવ ચલતે કારણ કે એને અલગ અલગ વસ્તુ સતત એને કારણ કે એને જીવપણાનો ભાવ આવ્યો છે મનને એટલે એને મન નિર્મળ બનાવવું છે એને આવરણ વગરનું બનવું છે પણ હવે વૃત્તિની વાહે જોઈતો છે એને રસ્તો અવળો પકડાઈ ગયો છે એ રસ્તો મૂકી દે અને જો સદગુરુની સામે જો હાલી જાય તો એનું કામ થઈ જાય તો એનું કામ થાય એટલે કીધું જુદી રાહ છે જીવ સલત હે આમ છે જ્યાં તે ત્યાં હું મારે કાંઈ ફેર પડે જીવને જ્યાં જવું હોય ને જા ભળી ગયેલો છે ભળીને બેઠો જ છે હારે પણ એ અકર્તા ભાવે એને કોઈ લેવા દેવા નથી જે ભળીને બેઠો છે ઠેઠ સુધી કરતા ભાવમાં ભોગતા ભાવમાં બધે હારે પણ એ ક્યાંય નહીં હે એ ક્યાંય ભોગતામાં ન આવે ભોગવે જીવ અને કરે જીવ ને ભોગવે જીવ કરતા ભોગતા એ છે આ અકર્તા ભાવે હારે ભળીને બેઠો છે અને એને જો અલગ કરી અને જો દ્રષ્ટિમાં આવી જાય તો કામ થઈ જાવ એટલે કે અપરમ પાર ગયે જોગ બેટી હમ હે જહાં કે ત્યાં
મારો જે જૂની રાહ છે એનો એ જ રાહ મારો રાહ ક્યારે ન ફરે. મારે રાહ ફેરવી હોય તો આ જગતની અંદર એવો કોઈ રસ્તો જ નથી. કારણ કે આ જગતની અંદર હું પૂરા પરમાત્મા પથરાયેલો છું. એક પગલું મારે ભરવું હોય તો, કારણ કે પગે નથી એને લ્યો ને પગલું કેમ કેવું, હે એને પગે નથી, હાથે નથી, મોઢું નથી, કાંઈ નથી, પણ સતા ઈ છે, સતા ઈ છે. એટલે કીધું કે ભાઈ હમ ના દે ઓર ન દુજા પર ભય પૈસા ના રે, હમ ના દે ઓર ન દુજા પાર ભય પૈસા ના રે, અલખ કનક પો રણ પ્રકાશા અખંડ બ્રહ્મને જાના રે, ઉત્પત પર લય નહીં અમારે. શું કે છે? હમ અનાદિ ઓર ન દૂજા પાર ભય પૈસા ને, હમ અનાદિ ઓર દૂજા, હું કોઈ બીજો નથી. તમે જ્યાં નજર નાખો ત્યાં હું જ છું. પણ જરાક મારી મને જોવાની દ્રષ્ટિ તમારે ગુરુ પાસેથી લેવી પડશે. કારણ કે દ્રષ્ટિમાં સુધારો જો આવશે તો જ કાંઈ. હમ અનાદિ ઓર નો દૂજા, પણ જો તમારે મને જોવું હોય તો તમારી વ્રતિને પાર લઈ જવી પડશે. વ્રતિને કેવી પડશે? કેવી કે શિવના ઘરે મોકલવી પડશે. પાર્વતી વતીને પાર કરવી પડશે. પાર જો થાય છે ને તો જ કામ થાય, નગર કામ થાય એવું નથી. કે હમ અનાદિ ઓર ના દૂજા, પણ કે પાર ભયે ને તો પૈસાને આ દેહ દશાને ટાળવી પડે તો જ મારી ઓળખ થાય એવું છે, નગર થાય એવું. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી આશા છે, અને આશા છે ત્યાં સુધી વાસા છે. જ્યાં આશા હશે ત્યાં જ વાસા થાય છે, પણ આ વાસા વગરની ભક્તિ કોઈ આશા નથી, તો ત્યાં કોઈ વાસા નથી. એટલે કીધું કે ભાઈ અલખ ખલક પૂરણ પ્રકાશા, અલખ એવો છે પણ ખલક આ કહેતા જગત છે. આ જગતની અંદર તમે જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં અલખ વગરની કોઈ જગ્યા ખાલી નથી. અને જો કોઈ ખાલી જગ્યા હોય તો એને અલખ કહેવાય નહીં, લખવામાં આવે એવો નથી, છતાં એની હાજરી છે, એ લખાય છે, એ બોલાય છે, એનું બધું સંભળાય છે, પણ એ કહેવાતો તોય નથી, આંગળી મુકાતી નથી. પણ છતાંય મહારાજે આંગળી બતાવી દીધી, એનું હું કરું? એ આંગળી નથી મુકાતી, પણ નિરાય તો નક્કી કરી કે છે જોઈ લે, જો આંગળીના ટેરવે બેઠો, તારાથી નક્કી થાય તો કરી લે, હે તારાથી નક્કી થાય તો કરી લે. કોઈ સંતે આશીર્વાદનો હાથ આપ્યો કે જો તારે જોવે તો આ પંજાની અંદર જ પડ્યો છે, બીજે ક્યાંય નથી. આવા ઈશારા કરી અને ગુરુ મહારાજે આપણને બતાવી દીધો. પણ છતાંય હજી જો ચોખ્ખું આગું ન થતું હોય તો શું કે છે? અલખ ખલક પૂરણ પ્રકાશા અખંડ બ્રહ્મ. જ્યાં ખંડ હોય ને બ્રહ્મ ન હોય, એટલે ખંડ ખંડ મેં શું કે છે બીજા શ્લોક ની અંદર કે ખંડ ખંડ મેં અખંડ બ્રહ્મ હે. આ બધા જો જેટલા બેઠા છે ને એટલા આ ખંડ જ છે, પણ ખંડ ની અંદર અખંડ પરમાત્મા ખોલોતા ખંડ ખંડ મેં खंड खंड में अखंड ब्रह्म है, पण के अनभय होत अवाजा. आ खंड एको एक जेटला बैठा छे ने आ बधा एक एक जगत छे. जगत एटले खंड ज कहेवाय, बराबर. आ बधा खंड नी अंदर अखंड बैठेलो छे, पण ए अखंड छे एवुं नक्की केवी रीते करवुं के कोई हम सरीखा हमको बूझे. जो मारा जेवो जे थई के ए ज मने जाणी शके, ए ज मारी ओळखाण करीए के. कारण के आमां हुं कोण छुं एनी ओळखाण गुरुना चरणे जाय तो ज थाय, नकर थाय एवुं નથી. કારણ કે ગમે એવા પુસ્તક કોઈની પોથી પાના વાંચો એમાં બધે અક્ષર બ્રહ્મ જ છે, ભરોસે હાહો થાય પણ નક્કી થાય એવો. કારણ કે કોઈ કાનની બુટી પકડાવે નહીં ત્યાં સુધી ખ્યાલ ન આવે કે આને આ રામજીભાઈ કહેવાય. હે રામજીભાઈ ની હારે આખો દી ફર્યા પણ રામજીભાઈ ન જડ્યા. એટલે કે ભાઈ તું ગોતશો કોને? કે હું ક્યારે રામજીભાઈ છે, કે હું જ રામજીભાઈ. અરે ભગવાન, હું તો રામજીભાઈ ને અવારનો ગોતું, તમે મારી હારે હતા. અને હતા કે નહીં? અત્યાર સુધી હતા રામજીભાઈ હારે, પણ ખબર નહોતી કે ભાઈ આમાં રામજીભાઈ કોણ છે. કે આમાં હું જ છું રામજીભાઈ. આ તો ઓળખવાનું નામ 5 તત્વનું કાંક જુદું પાડ્યું છે.
એટલે કે છે કે ખંડ ખંડ મેં અખંડ બ્રહ્મ હે અનભે હોત અવાજ આ, કારણ કે ગમે ના જાઓ બોલે કોણ અને બોલાવે કોણ? એનો એ જ બોલે છે અને એનો એ જ, કારણ કે ઘોર ગગન મેં ગાજા, એ ગાજી જ રહ્યો છે, એ ઘૂરી જ રહ્યો છે. તમે જ્યાં નજર કરો ત્યાં તમે આંખો વીસીને ઘડીક બેહો તો આંખો ઉઘાડી નાખવી પડે એટલો અનભે અવાજ થાય છે. કોઈ અવાજને સાંભળે કોણ? દાદે રોચ્યા જમણે વાગે, જમણે રોચ્યા દાદે, પણ સાંભળીએ કેમ? તો કે બહાર ભીતર એક નિરંતર ઘોર ગગન મેં ગાજા, બહાર ને ભીતર, કારણ કે જયારે અંદર નક્કી થાય છે તો જ બહાર નક્કી થાય છે, કારણ હું માં નક્કી થાય છે તો જ તું માં નક્કી થાય છે, નકર જગતમાં નક્કી ક્યારેય નહીં થાય. કારણ કે આમાં જો ઈશ્વર નક્કી છો તો જગતની અંદર જગદીશ છે એ 100% બધાય કહે છે કે જેટલા કંકર એટલા શંકર, પણ નક્કી કેમ થતો નથી? નક્કી તો થતો નથી, પણ પેલા આમાં નક્કી કરવો પડશે. આમાં નક્કી થાય છે ને ત્યારે એક એક રૂવાડું સહી કરશે કે હા અહીંયા હાજર છે. આ દેહ ની અંદર 3.5 કરોડ છિદ્ર છે, બધા છિદ્ર એ જ બેઠો છે, એની સિવાય કોઈ નથી. જો એ નક્કી થઈ જાય ને તો પછી જગત ની અંદર ક્યાંય એની વગર જગ્યા ખાલી નથી. એટલે કીધું બહાર ભીતર એક નિરંતર ઘોર ગગન મેં ગાજા, હે ઉત્પત પર લઈ નહીં હમારે, જાણે કોઈ એક જોગી, હમ સરીખા હમકો બુझे બીજા તો સર્વ વિજોગી. એટલે કે છે કે ભાઈ જહાં સે ઉપન્યા વહી સમાયા. આખરે આવ્યું ક્યાં? પ્રશ્ન એવો હતો ને જવાબ એને આવશે કે જહાં સે ઉપન્યા વહી સમાયા. શું નિર્વાણી વિરાટ નામ અભય સત સ્વામી વામે સુરતા સમાની. જહાં સે ઉપન્યા તો આપણું પ્રાગટ્ય ક્યાંથી થયું? ભાઈ આ જગતમાં આવ્યા ક્યાંથી અને રહીથી ક્યાં અને જવાનું ક્યાં છે? ખાલી આ 3 વાત. ક્યાંથી આવ્યા, ક્યાં સહી, ક્યાં જવાનું, પણ આ બધામાં હું કોણ છું એ જો જણાઈ જાય. 4 વાત જ જ્ઞાન જાણો, 4 વાત જાણવા જ્ઞાન, 4 વાત ગુરુ મહારાજે બતાવી. આપણે લેતી દેતીના સંબંધ પૂરા કર્યા અને જેમ સેમ મારા વાલાને પ્રગટ કરી અને પડમાં ઉતાર્યો તો, પડમાં ઉતાર્યો તો. કારણ કે ન આવે ને ત્યાં સુધી ગુરુ મહારાજ હાચાય ન કહેવાય. એટલે કીધું ને કે ભાઈ ગુરુ ક્યારે હાચો થાય તો જેમ સેમ બતાય કે પાંદડું લીલું ને રંગ રાતો, આનંદ નથી માતો, કે 5 તત્વની અંદર વાલો પ્રગટ બોલે પણ કે ગુણે ગુણે ગવાતો. જેવો ગુણ એવો છે, જો આમાં બધાની અંદર કોઈમાં બીજો શબ્દ ગુરુ મહારાજે દીધો નથી, પણ જેવી આપણી મહેનત એવો જ આમાં કોટો કાઢેલો છે મારા વાલા, એવો જ આમાં કોટો છે, બીજો કોઈ કોટો નથી. અને આ કોટાને જો ભાવનું જળ અને પ્રેમનું જળ જો પાવામાં આવે તો એ આવે ક્યાંથી? કે હારું જોવું, હારું બોલવું અને હારું સાંભળવું, આ 3 જગ્યાએથી આને પ્રેમ જળ કે ભાવ જળ પાવામાં આવે છે. તો આમાં 75% તો આપણું હાલવાનું આની અંદર જ આવી જાય. ખાલી રહેણીની અંદર એટલી જો રહેણી પાડવામાં આવી જાય મારા વાલા, પછી એનું ઘર જરાકે આઘું ન રહે, જરાકે આઘું ન રહે, કારણ કે હાવ નજીક આવે. એટલે કીધું કે ભાઈ જહાં સે ઉપન્યા વહી સમાયા, શૂન્ય રૂપ નિર્વાણી. આખીર આપણે કોણ છે? એક શૂન્ય, એક શૂન્ય છે, શૂન્ય સિવાય કાંઈ નથી. એટલે આજ નક્કી થાય છે કે ભાઈ આપણે નક્કી કરીએ છીએ કે નમન કરીએ છીએ. આ નમન શું છે? આ નમન શૂન્ય નિશાની છે કે તમે કોણ છો? તમે આદિ નથી, તમે અંતય નથી, તમે તો વર્તમાન છો, તમે તો આ છો, તમે તો નામ છો, તમે રૂપે નથી, તમે ગુણે નથી, હે અને તમે તો શૂન્ય છો, તમે શૂન્ય છો. એટલે આવી વાત છે મહારાજ. બસ મહારાજ એટલે નિરાત મહારાજે આ રીતે વાત કરી અને હે મારા પ્રાણ રાવેશ રામ વંકાવન માળી, હે અબળાના આત્મ રામ વંકાવન માળી,
હરતા પરતા દાંડો કરતા ચિત તમારે શરણે રે એક ઘડીયાળ ગોનવ ગોઠે આવન નિરખો નયણે વાંકાવન માળે હે આવા પાણત હું કે છે કે મારા પ્રાણ તણા વિશ્રામ વંકા વનમાળે. જયારે આપણે આગળ સમજાણું કે ભાઈ મનને ક્યાં લઈ જવું પડે કે જ્યાં ઉપડ્યું ને ત્યાં જ લઈ જવું પડે, જેમાંથી પ્રગટ થયું ને ત્યાં લઈ જવું પડે. આપણે સવારથી સાંજ સુધી બહાર રખડીએ અને જયારે ઘરે ન આવીએ ને ત્યાં સુધી હક ન થાય. એમ મન 2.5 મહિને આમાંથી ઉત્પન્ન થયું છે અને આ 60 વર્ષના ત્યાં સુધી હજી મનને ઘરે જ ન આપણે લઈ જાય તો આકુળ વ્યાકુળ ન થાય. એને ઘર બતાવતા જ નથી આપણે, તો એનું ઘર ક્યાં છે? આપણે એ તો નક્કી કરવું. ગુરુ શરણે જાય ને જ્યાં હતી ઉપડ્યું છે ત્યાં તું લઈ જા ને મારા વાલા. કે ગુરુ મહારાજ જી મને ખબર નથી રહ્યું મારું ઘર ક્યાં, આ મારે મનને લગાવવું ક્યાં? તો કે તારા પ્રાણ માંથી થયેલું આ મન છે એને તું પાછું પ્રાણમાં લગાવી દે. પછી તારે કાંઈ કરવાનું નથી, તારે પછી કાંઈ નથી કરવાનું. તારે ખેલ જોયા કરવાનો છે. કે કેવી રીતે ખેલ જોવો કે નદીને કિનારે ઘોડાપુર નદીમાં આવ્યું હોય અને તારે નદીના કાંઠે ઉભું રહેવાનું. તારે પૂરને જોવાનું છે, તારે પૂરમાં પડવાનું નથી. પછી એમાં જે તણાઈને આવતું હોય, જે જાતું હોય તારે જોયા કરવાનું. જેવી રીતે સપનું આપણને આવતું હોય, સપનામાં એવી જ રીતે આ જગતને જોવાનું છે કે આ મનને છે ને ન્યા લગાવવાનું છે. જો મન પ્રાણમાં લાગી જાય અને પ્રાણ જો અલ્પાઈ જાય શ્વાસની અંદર નામની અંદર, તો પછી એમાં ક્યાં કાંઈ કરવાનું છે? 3 જ ઘડી આડી પણ ખડકી બહુ જાજી છે ને, બીજી ખડકી આટા મારી હે રામુમાની ખડકી ને જીવીમાની ખડકી હે બકરાનું દૂધ લેવા જાય ને ક્યાંક માવો ખાવા જાય, આવું મન ખાવા જાય. અમે નાના હતા ને માવાની ઘરડ ખાવા જતા, દાજી ગયેલો માવો કાંઈ નતું, તે બહુ નાના હતા તે. એટલે છે ને મન હંજે રખડે, મન હંજે રખડે, પણ એ મનને બધેથી વાળી અને સુરતાની અંદર વ્રતીને પાછી વાળી મનમાં લગાવવાનું. એટલે કીધું કે મારા પ્રાણ તણા વિશ્રામ આ વનના વનમાળી. આ વનની અંદર કોણ રહેશે, કોણ આવે છે ને કોણ જાય છે, ખાલી એટલું જ તપાસ કરવાનું છે, બીજું કાંઈ જોવાનું નથી. કે ભાઈ આ દેહમાં કોણ આવે છે ને જાય છે, એક ધારો કોણ ફડાકા મારી રહ્યો છે, બસ ન્યાનો આપણે જઈએ કે એટલે બહુ હેલું છે. પણ સમજાણા પછી સમજાય ને પછી બહુ હેલું છે. અને એમાં એની હારે રહેવા શીખી જાય ને પછી તો બહુ આનંદ આવે એમ છે. કારણ કે એની હારે જો થઈ જાય તો કે સુરત સોહાગણ સન્મુખ રહીને હે. એટલે કીધું કે ભાઈ આ અબળાના આતમ રામ, આ સુરતા હું કહે છે કે હું અબળા છું, તમે મારા પ્રાણ તણા વિશ્રામ છો. હવે મારે તમારી ભેગું રહેવું છે, મારે તમને વરવું છે, પણ મને ખબર નથી મારે તમને કેવી રીતે વરવું. તો કે એના માટે હગા ગમે એવા હામાં થાય પણ વચ્ચે કોક રાખવો પડે કે નહીં, નગર બાંધવન થાય નથી, છૂટા છેડા કોણ કરાવવા આવે? એટલે આપણે એક વચમાં ઠૂઠ રાખીએ કે ભાઈ કોને કરે તો નાગજી મહારાજ કરે તો જહે યાને ને અબજ હે યાને, જો તો કોઈ દેતું નથી, અબજ હે કે આ કોને કરાવ્યું. એટલે જો હારું મળી જાય તો કામ થઈ જાય. એટલે કીધું અબળાના આતમ રામ, મારા આ વનના વનમાળા. વનની અંદર આ એવો એક વનમાળી આવી રહ્યો છે કે રાધા અને કૃષ્ણ રાસ રમી જ રહ્યા છે, પણ જો એ કોઈને નજરમાં આવી જાય ને તો કામ થઈ જાય એવું છે. ક્યાંય આગો નથી હો, વૃંદાવનને નાકે જ બેઠો છે, આગો ક્યાંય નથી. કે 9 દરવાજા જ્યાં નવી નવી રમત કરે છે ને એ રમત બંધ થઈ જાય ને તો કામ થઈ જાય. એટલે કીધું 9 દરવાજા નવી રમત કા 10મે મોલે ઓ દેખાય, પણ કે એ ક્યારે દેખાય તે કે આપ મુવે ને તો ઓ ઘર જાય. આમાં મરવું પડે કે આમાં મરો ને તો આ 9 દરવાજા છે. તો કે 9 ખિડકી 10મી ખિડકી આડી એક ખિડકી, એ ખિડકી જોઈ આવરણની છે, કોઈ ગુરુ ગમથી ખોલે ને તો જોઈ લો પછી તમાશો.
એક આવરણ છે મનરૂપી ખિડકીનું. 9 દરવાજા તો ખુલ્લા છે જગતની અંદર, પણ 10મો દરવાજો એક પ્રાણ છે. પ્રાણમાં મનને જવા માટે આવરણ, આવરણ એટલા આવરણ આપણી અંદર પીડા છે ને, એ આવરણ જો હટી જાય ને તો મન અમન બની જાય. અને એના ભાઈ આપણા કોણ રોકે? કોઈ રોકી શકે, પણ આમાં ભાઈ થઈ ગયા હોય એ કે બે ને આયા પાણી કરીને ના રોકી લીધા છે. હે એ બીજા નશે સડાવી દીધા છે. આ આપે ઘડીક આ આપે જવા દે, ઘરે ન જવા દે. પછી ઘરે જાય તો મા બાપ હું આ છોકરો જે કરવા દે ને. નો હાલે, કારણ કે ચોખા એટલે ગુરુ મહારાજે પેલા ચોખા કર્યા હતા કે ભાઈ 100 હથિયાર પેલા જોડાવો અને પછી તું ના જા કે ભાઈ હું આને હવે નહીં વાપરું. તો કે વાપરીશ ને તો ગુરુ મહારાજ કે ને એમ વાપરીશ. આ જો બધું બાપુ આમાં બધું આવશે. સાહેબ થોડુંક નરોવા કુંજરવા રાખવાનું, લાભ સવાયનો શુભ સવા આ કરવાનું, બરાબર ને? આ લાભ સવાયનો શુભ કરતું શીખવાનું, એટલે આપણને કોઈ જાતનો દોષ નડે નહીં બા. એટલે કે છે હરતા ફરતા ધંધો કરતા. હવે કેવી રીતે ધ્યાન કરવાનું છે, કેવી રીતે આ નામને જાળવવાનું છે? તે હરતા ફરતા ધંધો કરતા, ક્યાંય ખોટીપો કરવાનો નથી. ચિત્ત તમારે ચરણે, કેવલ ચિત્ત, ખોટું નહીં કરવાનું. એક નિયમ લેવાનો કે ખોટું નહીં કરવાનું. બરાબર? મારે કાચની રેકેબીમ કહેવાય એવું નથી, કારણ કે એવા એક વ્યક્તિ અહીં આવ્યા છે ને એટલે વળી એને એમ થાય આ મારો હાળો મને જ કહે છે. હો એટલે કાચની રેકેબી નું ઘણા એમ કે ભાઈ મારે કાચની રેકેબી ચા ન પીવી. એટલે એ નિયમ નથી લેવાનો. નિયમ કેવો લેવાનો? મારે ખોટું નથી બોલવાનું, મારે ખોટું નથી કરવાનું, આવું નિયમ લેવાનું છે. એટલે કીધું ચિત્ત તમારે ચરણે, એક ઘડી અળગું નવ ગોઠે, આવો ને મોહન માળી. એ મોહન માળી આવો તો ખરા, મળીએ. પણ ક્યારે? એ તો તૈયાર જ છે મારા વાલા. ઓરે કળામાં ખીલેલો છે, પણ આપણી તૈયારી કેટલી? આપણે સજીને તૈયાર થાય ત્યાં ઓલો વયો જાય. હવે અત્યારે તમે જો ઘડી વહી જાય, 100 ઘડીઓ વહી જાય, પણ બુટી પાર્લર નથી આવતા. તમે જો ભલે 100 ઘડીઓ વહી જાય એનો વાંધો નહીં, પણ હજી મારે બોદાર ચોપડવાનો છે. એટલે એમાં 100 ઘડીઓ વહી જાય. તમે જો કે છૂટું હેનથી થયું કે કાળમાં થયું. કાળ 100 ઘડિયામાં હથેવાળો મેળવો એને એમાં થયું છે. આપણે ગુરુ મહારાજના શરણે ગયા ને, હથેવાળો મેળવવા ગયા ને ત્યાં ઘરે હતા. હા ઘરે વહી ગયું હતું, બ્યુટી પાર્લરમાં આપડ્યું હતું. હજી તમારું ઓલું બાકી રહી ગયું છે, મારે ક્યારે પૂરું કરશે? આ પૂરું કરતા નથી. નાના છોકરા વાળા ને થોડીક કઈ પડી છે. આવું થાય એટલે એ બધું જયારે આવીએ ને ત્યારે બધું મૂકીને આવવાનું. સત્સંગ ભજનમાં આવો તો બધું નથી લઈ જાવ, પણ હારા શબ્દ 5 હોય લઈ જાઓ, 5 શબ્દ હારા લઈ જાઓ તોય ઘણું છે. એટલે કીધું કે ભાઈ એક ઘડી અળગું નવ ગોઠે, આવો ને મોહન મળીએ. આવો ભાવ ક્યારે જાગે કે ભજન વૈનાનું મને ઘડી કે ન હોરવે. તમે એક વખત તો વિચાર કરો. આમાં લગભગ બધાને એવું થાય છે કે એક શનિવાર કદાચ પડ્યો હોય ને તો ફોન આવે મારે હવે ક્યારે ભજન છે, બેઠું ભજન ક્યાંક રાખો ને, ક્યાંક આવો ને ક્યાંક જાય. હે અને હકીકત હું કહું છું, આપણે અવડી મોટી ગત છે, આમાં કોઈને કહેવું જ ન પડવું જોઈએ. 12 મહિને ગુરુ મહારાજને એક વખત આંગણે તેડાવવા જોઈએ. ગુરુ મહારાજ કહેતા ગત ગત એ ગુરુ છે. લાલજી મહારાજના શિષ્ય હોય, ઈશ્વર મહારાજના શિષ્ય હોય કે કાંતિ મહારાજના શિષ્ય, પણ ગુરુ એટલે ગત એ જ ગુરુ, બીજું કોઈ નહીં. કારણ કે એને વિરાટ વર્તીમાં જો તમારે લાવવો હોય, વિરાટ વર્તીને જો તમારા આંગણે બોલાવી હોય અને વિરાટ સ્વરૂપના દર્શન કરવા હોય તો ગુરુ મહારાજને તમે ગત ઘરે લાવી અને એક વખત આંગણે ભજન કરાવો. 12 મહિનામાં એક જ ભજન મારા તરફથી હું માગું છું. मांगू नहीं मर जाऊं मैं अपने तन के काज पर परमार्थ के कारण मोहे नाव लाज. कारण के आ मांगवामां मने लाज नहीं आवे, आ मारा माटे नथी. अमने कांईक आदेश कर्यो छे ने ए आदेशने अमे बांटवा माटे अमारे कांईक बेठकनी जग्या तो जोईशे ने. એટલે અમારે કહેવું પડે કે 12 મહિને એક ભજન તો અવશ્ય કરવું અને ગત સાથે બેઠું ભજન નહીં. અમારે ભોજન નથી કરવું, અમારે ભજન જ કરવું છે. કોઈ ભોજન નહીં કરાવવું તમ તારે, પણ ભજન રાખવું, ભજન રાખવું. કારણ કે ભોજન તો ઘરે મળે જ છે, પણ ઘરે ભજન કેટલું કરવું? આપણે 5 માણા ભેગા થાય તો ભજન આનંદ કરવાની મજા આવે. એટલે કીધું કે ભાઈ સુરત સોહાગણ સન્મુખ રહે ને
નિત દેના મોખડો નિહાળે રે. બંધ કરવું જ છે જો. બેજો તો ભો દરા નહીં ભાવે, થમ સાથે છે તારે રે વંકાવન માળે મારા. હે અબળાના આત્મ રામ વંકાવન માળે હું કે છે એક ઘડી અળગું નો ગોઠે, પણ કોને નો ગોઠે? તો એટલી લીટીની અંદર જવાબ આપ્યો છે કે સુરત સોહાગણ સન્મુખ રહીને નિષદીનું મુખડું નિહાળે છે. સુરતા જો ખડી થઈ જાય, વર્તી મટે અને સુરતા થઈ જાય કે જેનું ભવિષ્ય નક્કી થઈ ગયું. સદગુરુએ કોની સાથે કરાવ્યું? નામ સાથે કરાવ્યું. હે સદગુરુએ શ્રીફળ કોને હોપાયું? કે ભાઈ નામ હારે એનું 4 મંગળ વર્તાવ્યા છે કે સુરત સોહાગણ સન્મુખ રહી આજે એક જ મીટ માંડી અને બેઠી છે. કારણ કે દ્રષ્ટિ એમાં કાન એમાં નુરતા અને સુરતા અને વેણ પરણે એનું એક જ ત્રિવેણી સંગમ થઈ જાય એટલે પછી ત્યાં એ પાણી પવિત્ર થઈ જાય કે નીર નહીં, એ પવિત્ર જળ બની જાય. હે ગંગા કોને કહેવાય? કે આને ગંગા કહેવાય. કે ઓલી ગંગા તો આપણને ખબર નથી કે પવિત્ર કરે કે નહીં. કારણ કે તીર્થ ગયે એક ફલ, સંત મિલે ફલ 4, સદગુરુ મિલે અનેક ફલ, કહે કબીર વિચાર. કબીરદાસ શું કે છે? સદગુરુ મળે ને તો અનેક ફળ. તો સદગુરુ મળે ને તો આપણને આ એક ત્રિકુટી સુધારી દે કે ભાઈ હારું જોજે, હારું બોલજે અને હારું સાંભળજે અને હારી સુવાસ હોય ને મારા વાલા ન્યાજ તું બેજે. પહેલું પગથિયું કયું છે કે આપણે સોબત સુધારવાની છે. કે જો આપણે સુવાસ હારી ન હોય, ત્યાં બેહતા હોય તો એ બંધ કરવાનું છે. પછી હારું બોલતા શીખવાનું છે, હારું સાંભળતા શીખવાનું છે અને હારું જોવાનું. ક્યારે કુદરતી ક્યાંય ન હોય, ન જોવાની વસ્તુ ક્યારેય ન જોવી. એટલે ગુરુ મહારાજ આપણને લાલજી મહારાજે એક બોધમાં કીધું કે બેની બેટી જેવી આપણી એવી આખા વિશ્વની ગણાય. હે બેની બેટી જેવી આપણી એવી આખા વિશ્વની ગણાય. આ જ એક બોધ મગજમાં લઈને હાલી એટલે ક્યારે જગતની અંદર આપણને દોષ ના બે, ક્યારે આપણને જગતમાં દોષ ના બે. એટલે કીધું સુરત સોહાગણ સન્મુખ રહીને નિષદીને મોખડું નિહાળે. બીજું તો ભૂધર નહીં ભાવ. એ ભૂધર, એ પરમાત્મા, એ ઈશ્વર, મને હવે તારી સિવાય કોઈ બીજો ભાવ તો. કારણ કે એક સાથે મને તાળી લાગી. મને તાળી કોની હારે લાગી? એક જ ની સાથે. કેમ બેન મજા ન આવી? નકર બંધ કરું. હા વારે વારે શું કહે વાલા તમ સાથે છે મોહન મારી રે. વારે વારે શું કહે વાલા આવો ને મોહન મળીએ રે. વારે વારે શું કહે વાલા આવો ને મોહન મળીએ રે. તમે જોગે વિરાવને માં, તમે જોગે વિરાવને માં, વણમાળા અમે મળીએ રે વંકાવન માળે. મારા પ્રાણ તણા વિસરામ વંકાવન માળે. હે અબળાના આત્મ રામ વંકાવન માળે. વારે વારે તમને શું કહેવું વાલા? એ વાલા હું તો તમારી વાટ જોઈને ઉભી, તમે જરાક મારી હામું તો જુઓ. અરે વાલો તો હામું જઈને જ ઉભા, પણ આપણું મોઢું જરાક
અવળું હોય છે, પણ આપણને ખબર નથી. આપણે જ્યાં ઊભા હોય ત્યાં જ પૂરબ હોય એવું ન હોય. ઘણા નથી કહેતા હું ઊભો હોય ત્યાંથી લાઈન ચાલુ થાય. એ લાઈન ક્યાં જાય છે ખબર છે? વિચારા જેવું છે. એટલે કીધું વારે વારે શું કહીએ વાલા, આવો ને મોહન મળીએ. આ મળવા હાટું આપણે એને બોલાવીએ છીએ. આવો ને મોહન માળી. એ મોહન માળી કયો કે આ વનની અંદર રહેતો આ મારો કૃષ્ણ, મારો કાનુડો, એ રાધાની સાથે રમવા આ સુરતા આજ રાધા બની અને વનની અંદર આ રાસ રમવાને આ કૃષ્ણને બોલાવે છે કે હે વનમાળી, આ વનની અંદર તમે આવો. આજ કોઈ ગોપી આવી નથી, આપણે બે જ મજા કરી લઈએ. કે આવો ને મોહન મળીએ. આજ એવું એવું એકાંત મળ્યું છે. એટલે કીધું વિલંબ ન કરશો વેલા પધારો, અરસ પરસ વની અણી જોડે. વિલંબ કરશો વેલા પધારો, અરસ પરસ મન બાંધોરે. વિલંબ ન કરશો વેલા પધારો, અરસ પરસ મન બાંધો રે. વિલંબ કરશો વેલા પધારો, અરસ પરસ મન બાંધોરે. એકાંતે ઉભે અલમેલા, અખંડ સાધન સાધો રે. વન વન મારે મારા બળાના આત્મ રામ વન વન માળે. વિલંબ ન કરશો વેલા પધારો. આ તો અરસ પરસ મન બાંધ્યું. એક વખત આપણે એને પ્રેમ કરીએ ને તો એ આપણી વાહો વાય દોડે હો. અને આવો એક દાખલો જોયો, આસુ લાગે ખોટું, મેં તો પ્રત્યક્ષ જોયો. અમે ગયા વર્ષે છે ને સકરાવા ગયા. આજ ભરવાડ બેનું આવી છે તો હું કહું હો, એવો ગારો એવો વરસાદ. અને એ માવડિયું એનો હાડલાનો છેડો ઢળતો જ રાખે. અરે માવડિયું આ હું લેવા એટલો બધો ઢળવા જો. આપણે કહીએ ને છૂટો છેડો રાખ્યો મેં તો કાનુડાને કાજે. કે આ કાનુડાના પ્રેમીઓ છે બધા. કે કાનો કદાચ હેઠે ધૂળીમાં રમતો હોય અને મારા શેડાની વાહે વાહે આવી જાય. મને તો બહુ ઈ સીન હારા લાગતા તો જોવા ગમતા હતા કે માવડિયો એટલો બધો છેડો ઢળતો રાખે વાહે. એ ગારામાં છે, તમે જોવો તો ખરા. અત્યારે તો ગારામાં હોય તો છોકરું નથી તેરતા કોઈ. એની જગ્યાએ એ કૃષ્ણ ભગવાનની હાટો થઈને શેડો ઢળતો રાખે. વિલંબ ન કરશો વેલા પધારો, અરસ પરસ બન બાંધ્યું. એ તો ભાઈ જો આપણે જરૂર છે ને એની કરતા 10 ગણી એને જરૂર છે, એટલે આ જગત બનાવ્યું છે, નકર કાંઈ ન થાય. વિલંબ ન કરશો વેલા પધારો, અરસ પરસ બન બાંધ્યું. પણ કે એકાંતે ઉભી, આજ મને એકાંત મળ્યું છે. મારા વાલા, હું કેટલા વર્ષથી આ એકાંત સાધવા માટે મહેનત કરતી હતી, પણ આજ વ્રતિમાંથી સુરતા થઈ અને મારા વાલા મારા તારે હારે આવવું છે. પણ જો તું લઈ જા ને તો કામ થઈ જાય. ત્યાં તો મારો વાલો ગાંડો બનીને હામો ધોડે. હાલ કે તું કે ના કે અખંડ સાધન સાજુ આ વનના વનમાળી. પછી કે છે વલવરામે તમને ત્રેકમાં નિર્ગુણના મત મારો રે. નિરાંત ના સ્વામી વસ કે ધો, મનયત ક્યો છે મારો રે. વનના વન માળે મારા બળાના આત્મ રામ વનના વન માળે.
મનને વશ કર્યું વ્રતિમાંથી સુરતા ખાઈ અને હવે અરસ પરસ મન બાંધી દીધું કે વર તો વર્યા સદગુરુએ તમને હો, હવે અમારે બીજે ક્યાં જાવું. કૃષ્ણ ભગવાનને કોરસો રાણી એવી રીતે થઈ હતી. કંસ રાજાએ દીકરીઓને પૂરી જેલની અંદર, અને જયારે કંસ મરાણો અને વર્ષોતા દીકરીઓને પૂરેલી હતી ને, એ દીકરીઓને કીધું હવે જાઓ તમારા ઘરે. અરે કે હવે અમારે ક્યાં જાવું, એક રાત દીકરી બહાર હોય તો એને કલંક લાગે, અમે તો વર્ષોતા કંસની જેલમાં પડ્યા છે. કે તે કંસને માર્યો, હવે અમે તારો અધિકાર છે અમારી માથે. આ ગોપી ભાવ છે, બીજું કોઈ નહીં. એમ એને વર્ષો રાણી કહેવાની છે. એને બધીને કીધું કાંઈ નહીં, મારા રાજમાં રહ્યો, ખાઓ પીઓ ને ભક્તિથી આનંદ કરો. એટલે કીધું વરવર્યા મેં તમને ત્રિકમ, નિર્ગુણ નામ તમારું. કેવું નામ છે? નિર્ગુણ, કોઈ ગુણ નથી એને. ગુણ હોય તો દેખાય ને, દેખાતો નથી. આ રજો સતો ને તામસ, આ ત્રણ માંથી એકેમાં આવે એવો નથી. કે ત્રણ ગુણમાંથી એક ગુણમાં જો હોય ને તો એ દેખાય, પણ કે એકે ગુણમાં પકડાય એવો રજો સતો ને તામસ નથી. એટલે કીધું કે ભાઈ નામ રૂપ ગુણ મેં તો ગુરુજીના લીધા. તો કે હવે ગુરુ મહારાજને આજે કૃષ્ણને બતાવ્યો કેવી રીતે, કે શબ્દની સાને ગુરુએ દર્શન દીધા, શબ્દની સાને દીધા, બીજો કોઈ રૂપે નહીં, સ્વરૂપે દીધા, રૂપે નથી દીધા. એટલે કીધું નિરાંત મહારાજ કહે છે, નિરાંત ના સ્વામીએ મન વચ કીધું, મન અટક્યું છે મારું. આજે છે ને એક ગાડી રોડ માંથી હાલી જતી, કાંઈ મને હવામાં ટાયર બહુ ઉતરી ગયું હતું. ટાયર ની અંદર હવા બહુ હતી ને બહુ ગાડી ભગાડતો હતો. અને કોને કેવું થયું ને, ગાડી એવી લપસીને પડ્યું, ટાયર પંચર થઈ ગયું. 4 પંચર થયા, 4 પંચર થયા. ગુરુ મહારાજે એને એવા પંચર કર્યા કે પંચર જાય જ નહીં. એને છે ને આજ છે ને ટેસ્ટર કર્યું છે કે ભાઈ આમાં પંચર હારા છાક નહીં, પણ પંચર હારા કર્યા હો મારા વાલાએ. 4 થયા ને પણ 4 માંથી ક્યાંય હળકતું નથી. સદગુરુ મહારાજ